ખરેખરું ખંતેલું ગામ ખરેડા છે. ગામના મધ્યે નકલંક લીલા નેજાવાળાનું ગામ છે. તળાવ તટે શોભતું રૂડું ને રણિયમનું, જ્યાં 14 દિશાએ દેવીઓનો વાસ છે. નમસ્કાર મિત્રો, ફરીવાર ઉપસ્થિત થયો છું ખરેડા ગામની પાવન ભૂમિએ કે જ્યાં આજે નકલંક મંદિર ખરેડા આવેલું છે. એના અનુસંધાનમાં તારીખ 8/5/2026 અને 9/5/2026 એટલે કે ડાયરાની રમત એટલે કે વ્યાસના મંડળ રમવાના છે. જય સીતારામ બાપુ. જય સીતારામ. હવે આપણી સાથે આ નકલંક મંદિર ખરેડાના મહંત શ્રી એટલે કે હિંમતરામ બાપુ ઉપસ્થિત રહ્યા છે. આપણે એમની પાસેથી આ જે વિગત છે એ લેવાના પ્રયત્નો કરવા છે. આપણે ખરેડાની અંદર જે વ્યાસના મંડળ રમવા આવવાના છે એના વિશે થોડીક વાત કરીએ. ખરેડાની અંદર ઠાકોરજીના લાભાર્થે દર 2 વર્ષે વ્યાસ હવાઈ મંડળ રમવા આવે છે. તો આ સાલ પણ મંડળ આવવાનું છે તારીખ 8/5 અને 9/5ના રોજ શુક્ર શનિવારે. તો ખરેડાના વસતા ખરેડાના વતની મોરબીમાં રહેતા દરેક ભાઈઓને જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે આપ સર્વે નકલંક દાદાના સાનિધ્યમાં એના દર્શન નિમિત્તે અને આ વ્યાસ હવાઈ મંડળને જોવા માટે પધારશો એવી મારું હાર્દિક આમંત્રણ સર્વેને પાઠવું છું. ખૂબ સરસ એમને વાત કરી કે આપણી જે પરંપરા છે કે જેને ઇતિહાસ સાચવવા માટે ખૂબ જ આ જ્ઞાતિએ આપણા પાછળ તનતોડ મહેનત કરી છે. અને આજે પણ અડીખમ સંસ્કૃતિને ઊભી રાખવા માટે આજે ખરેડાના આંગણે તારીખ 8/5 અને 9/5ના રોજ કયા ગામથી બાપુ મંડળ આવવાનું છે? મંડળ આવવાનું છે આખરાળાવાળું.